નમસ્કાર, સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. સરકારે આપી રહી છે રક્ષાબંધનની ગિફ્ટ. ગેસ સિલિન્ડરના દરમાં કર્યો ઘટાડો. રક્ષાબંધનને આગળવાની છે ત્યારે બહેનોને મોટી ગિફ્ટ આપે છે. એલપીજી સિલિન્ડરમાં ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે ત્યારે સરકારે સિલિન્ડર ભાવમાં કેટલો ફેરફાર થયો તે બહેનો માટે સિલિન્ડર સસ્તા થયા છે ત્યારે પ્રિય બહેનો એક મોટી ગિફ્ટ મળી છે. 450 રૂપિયાની ગેસ સિલિન્ડર મળશે અને મંગળવારે મુખ્યમંત્રી મોહન યાદવની અધ્યક્ષની કેબિનેટ બેઠક થઈ અને નિર્ણયની મંજૂરી આપવામાં આવી છે. જવાબદારી લઈને હાલમાં મધ્યપ્રદેશમાં એક ગેસ સિલિન્ડરની કિંમત 848 રૂપિયાને આ અંદાજ પ્રમાણે સિલિન્ડર દીઠ 400નો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. મંગળવારે મુખ્યમંત્રી મોહન યાદવની અધ્યક્ષની બેઠકમાં પણ આ મંજૂરી નિર્ણય કરવામાં આવ્યો છે અને 400 રૂપિયા 450 રૂપિયાના ગેસ સિલિન્ડર આપવાનું નક્કી કરાયું છે. સાથે હાલમાં ગેસની ટાંકીની કિંમત 800 રૂપિયા છે. તમને જો મારો આ વિડીયો પસંદ